વડોદરા શહેરના અટલાદરાની ટ્રી હાઉસ શાળાની સીબીએસઈની માન્યતા રદ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ શાળાની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીબીએસઈની માન્યતા રદ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રી હાઉસના સંચાલકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો, જેમાં 13 સંચાલકોએ બોર્ડને જાણ કર્યા વિના શાળા અમદાવાદના રમેશ દેસાઈને વેચી દીધી હતી। ત્યારે મંજૂરી વગર શાળા વેચતા આ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે પ્રાથમિક શાળા શરૂ રાખવા કવાયત કરવામાં આવી રહી છે, જેમાં ડીઈઓની મંજૂરીથી શાળા શરૂ રાખવા રજૂઆત કરવામાં આવશે। ત્યારે હાલ આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ બાળકોના અભ્યાસને લઈને ચિંતામાં મુકાયા છે, જેમાં નવા સત્રની ફી લીધા બાદ માન્યતા રદ થતાં વાલીઓની ચિંતા વધી છે। ત્યારે આજે આ તમામ વાલીઓ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સીબીએસઈ જે ટ્રી હાઉસ છે એની માન્યતા રદ કરવામાં આવી છે। એ જોતા ઘણા વાલીઓના મને ફોન આવ્યા કે ભાઈ હવે દીપકભાઈ શું કરવાનું શું નહીં કરવાનું। ભાઈ જ્યારે શાળા સંચાલકને ત્યાં પહોંચ્યા આજે સવારે પ્રિન્સિપલને મળ્યા તો પ્રિન્સિપલ સાહેબે પણ સંતોષકારક જવાબ ના આપ્યો। એમને ગોળ ગોળ ફેરવ્યા। એમણે કીધું કે 1 થી 8ની તો અમે પરમિશન અમને અહીંથી ડીઓમાંથી અમે લઈ લઈશું, આપશે તો અમે 1 થી 8 તો ચાલુ જ થઈ કરશું। પણ વસ્તુ એ છે કે ભાઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હોય તમારી એમની પર અને જે સામેવાળા વ્યક્તિ છે એ આ સ્કૂલ રન કરવા માંગે છે કે નહીં એ તો એમને પૂછવું જોઈએ ને। એમનામાં ડીઓનું પણ કશું ના ચાલે એનામાં। તો તમે મિસગાઈડ જે સ્કૂલવાળા કરી રહ્યા છે વાલીઓને બધું અસમંજસ હતી કે શું કરવું, એટલે આજે વાલીઓને અમે અહીંયા મળવા આવ્યા હતા। આજે ટ્રી હાઉસ શાળાને લઈને ગઈકાલે એની માન્યતા રદ કરવામાં આવી છે। એની અંદર 2500 જેવા બાળકો છે। સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપલ પેરેન્ટ્સને મિસગાઈડ કરે છે। એ લોકો કહે છે કે 1 થી 8 ધોરણ સુધી તો હજુ શાળા ચાલુ જ રહેશે અને 9 થી 12ના છે એ સીબીએસઈમાં ગમે ત્યાં નજીકની શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે સ્કૂલના પ્રિન્સિપલ અને સ્કૂલનું ટ્રસ્ટ તદ્દન રીતે વાલીઓને મિસગાઈડ કરે છે। એમની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે। વડોદરાની દરેક સ્કૂલને કહેવા માંગીએ છીએ અમે કે એફઆરસી અને પીટીએનું પાલન કરો। આજે સરકારને ચૂંટીને લાયા છે, પણ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતાના બાળકને સારું એજ્યુકેશન મળે। 20 થી 30 હજારની વચ્ચે ફી હોય, એ જગ્યાએ આ લોકો 1-1, 1.5 લાખ રૂપિયા ફી લઈ રહ્યા છે। અત્યારે જે બાળકો સીબીએસઈમાંથી ટ્રાન્સફર થશે એમની ફી 50 થી 60 હજાર છે। એની જગ્યાએ નવી સ્કૂલમાં જશે તો ત્યાં આગળ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફી આવશે। એટલે એફઆરસીનું કડક શબ્દોમાં પાલન થાય, એફઆરસીના નિયમનું પાલન થાય, નહીં તો કાલે વેપ્યોરનું તમે જોયું ને આ સ્કૂલની માન્યતા બી રદ થઈ છે। એવી રીતે દરેક સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓ તૈયાર રહે। એ બિલ્ડિંગ વેચાઈ ગઈ છે, એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં જ વેચાઈ ગઈ છે, પણ હજી આ લોકોએ પોઝિશન એમને સોંપ્યું નથી અને અહીંયા આ લોકોએ સ્કૂલ ચલાવી રહ્યા છે। અમારી માંગ તો એ છે કે આટલું 1 વર્ષ કન્ટિન્યુ અહીંયા થઈ જાય એવી માંગ છે। ત્યારે બીજી બાજુ ડીઓ કચેરી ખાતે હાલ કોઈ પણ પત્ર આવ્યો નથી, એટલે હાલ કોઈ મદદ કરી શકતા નથી અને સીબીએસઈ બોર્ડ અધિકૃત કરશે તો જિલ્લા શિક્ષણ મદદ કરવા તૈયાર હોવાનું ડીઓ કચેરીના વહીવટી અધિકારી કેબી પરમારે જણાવ્યું હતું। સ્કૂલની એફિલિએશન સીબીએસઈ બોર્ડ દ્વારા રદ કરવામાં આવે છે, પણ એ અધિકૃત પત્ર અમને કોઈ કચેરી મારફત કે અમારી વડી કચેરી મારફત કે સીબીએસઈ બોર્ડ દ્વારા ડાયરેક્ટ અમારા કચેરીમાં આવેલ નથી। છતાં પણ અમે અમારી વડી કચેરીનું માર્ગદર્શન લઈ અને જો કંઈ આવું હશે તો અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વાલીઓની મુજબ હકારાત્મક કાર્યવાહી આગળ કરીશું। સ્કૂલ બંધ કરી દેવાની વાત છે? હા, એટલે એ જ વાત છે ને કે આગળ શું થાય છે, કયા પ્રકારનું શું પત્ર છે, એ પત્ર બાબતે જે કંઈ વાલીઓ તરફથી જે કંઈ કાર્યવાહી થશે એ અમે કરીશું ચોક્કસ। હા, એ પણ જોઈશું કે ભાઈ હવે 1 થી 8ની મંજૂરી એ પત્રમાં દર્શાવ્યા મુજબ નથી તો 1 થી 8 આ બાબતે ચાલુ રાખી શકાય કે નહીં એ બાબતે પણ અમે સાહેબ સાથે થોડી ચર્ચા કરીશું અને આગળ જે કંઈ તપાસ કરવાની થશે તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।